નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 5માં સત્ર બીજામાં આપણે ચેપ્ટર નંબર છે 6. શું છે? ક્લિનિંગ હેબિટ. તો મિત્રો સમજો કે અહીં આગળ પેજ નંબર 2 છે. દરેક પેજ ઉપર આપણે સમજવાનો પ્રયાસ કરીશું અને આગળ જે ક્લાસ ચાલશે મિત્રો પેજ વાઇઝ ચાલશે, એટલે આડીઓડી કોઈ પણ તમારે મગજમારી કરવાની નથી. વહાલા વિદ્યાર્થી મિત્રો, જો તમને લાગતું હોય કે સાહેબ સારું એવું સમજાવે છે તો પ્લીઝ ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપજો, જેથી કરીને બાળક લાઇન ટુ લાઇન શીખી શકે. અને ગ્રામરના પણ ક્લાસ નીચે અવેલેબલ છે. જો જેએનવીના તૈયારી કરતા હોય તો જેએનવીના ક્લાસ પણ નીચે છે મિત્રો. બધું જ સંપૂર્ણ ફ્રી છે. ઓકે મિત્રો, તો આગળ સમજવાનો પ્રયાસ કરીશું. ચલો, સૌથી પહેલાં શું કીધું છે? આ સ્ટોરી શું છે? સ્ટોરી એટલે કે વાર્તા થાય. સ્ટોરી એટલે શું થાય મિત્રો? વાર્તા થાય. સૌથી પહેલો પ્રયાસ સમજવો પડશે બેટા કે વાર્તા શા માટે છે. આપણે ધોરણ 5માં અભ્યાસ કરીએ છીએ. સરસ, ધોરણ 5માં અભ્યાસ કરીએ છીએ મિત્રો, તો ખાસ કરીને આપણને શીખવાડવામાં આવે છે થોડીક એવી મેનર્સ એટલે કે એવી કેવી સારી એવી હેબિટ શીખવાડવામાં આવે છે, આદત. જેમ કે ક્લાસ નંબર 1માં જોયું હતું આપણે કે જે બ્રશ કરીએ છીએ સવારમાં મિત્રો, એ બ્રશ કરીએ છીએ આપણે સારી એવી હેબિટ છે. પરંતુ અહીં સારી એવી હેબિટ તો છે જ, અને સારી એવી હેબિટને આપણે આપણા જીવનમાં પણ ઉતારવી જોઈએ. જેમ કે સવારમાં ઉઠીને બ્રશ કરવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, પછી બપોરે સારું જમવું જોઈએ, રમવા જવું જોઈએ, ભણવું પણ જોઈએ મિત્રો. આ બધી આપણી સારી એવી ટેવ છે. પરંતુ આપણી ચોપડીમાં છે સ્ટોરી શું છે? અ ક્લીન પાર્ક. અ ક્લીન પાર્ક. તો મિત્રો આગળ સમજો કે આગળ અ કેમ લાગ્યો, આ એ કેમ લાગ્યો, એ આપણને ખબર હોવી જોઈએ. તો એ ક્યારે લાગે કે જ્યારે પણ કોઈ પણ વર્ડ હોય મિત્રો, એટલે કોઈ પણ શબ્દ હોય એની આગળ સી અથવા મતલબ કે વ્યંજન હોય. તો સ્વર એટલે શું મિત્રો? તો સ્વર એટલે એ, ઈ, આઈ, ઓ અને યુ. એને શું કહેવાય બેટા? સ્વર કહેવાય. હવે સાહેબ આ કેમ સ્વર કહેવાય? તો થોડુંક તમે પ્રેક્ટિસ કરવા માટે. એ, ઈ, આઈ, ઓ, યુ એકેમાં બે હોઠ ભેગા થતા નથી, એટલા માટે આ સ્વર છે. અને વ્યંજન સી, ડી, ઈ, એફ તો હોઠ ભેગા થાય છે મિત્રો. તો આ શું છે બધા? વ્યંજન છે. ઓકે, તો અહીં આગળ વ્યંજન હોય તો કયો આર્ટિકલ આવે? એ. માન લો કે અહીં આગળ આઉટ આપ્યું હોત, આઉટ આવો વર્ડ આપ્યો હોત, તો આગળ ઓ આવ્યો, તો ઓ શું છે? સ્વર છે. તો આગળ કયો વ્યંજન આવશે બેટા? આગળ કયો આર્ટિકલ આવશે? એન આર્ટિકલ આવશે. આર્ટિકલ શું છે આપણે સમજશું, પરંતુ આ શા માટે આવે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ મિત્રો. ઓકે, ડિટેલ્સમાં સમજાવીશ, લાઇન ટુ લાઇન સમજાવીશ મિત્રો. કોઈ પણ ગુપચાવાનું નથી, કારણ કે આપણે શિક્ષણનો ધંધો બંધ કરવાનો છે. ઓકે, ચલો હવે આગળ આટલે જઈએ. તો સૌથી પહેલાં આપણે રીડ કરી લઈએ અને પછી આપણે સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો. તો જમ્પી મંકી વેન્ટ ટુ ધ પાર્ક ડેલી ટુ ધ પ્લે. જમ્પી's friends Perry Frog and the Danny Deer also came to play in the park. They used to play games like hide and seek, બેડમિન્ટન, ખોખો, એક્સેટ્રા. બેટા ETC નો મતલબ શું થાય? એક્સેટ્રા. એક્સેટ્રાનો મતલબ કે વધારે. ઓકે, આટલી ખબર પડી. હવે એક લાઈન ઉપર આપણે જઈશું. શું છે? જમ્પિંગ જાય છે. શું છે? જમ્પી મંકી કેવો છે બેટા? જમ્પી એટલે કે કૂદકા મારનારો હોય. વેન્ટ, જો બેટા વેન્ટ એટલે શું થાય? જો હવે આગળ સમજો, થોડુંક ડીપલી હું સમજવાનો પ્રયાસ કરીશ બેટા. જમ્પી મંકી વેન્ટ ટુ ધ પાર્ક. વેન્ટ એટલે ગો એટલે જવું. તો ગોનું જ પાસ્ટ શું છે બેટા? વેન્ટ. ગોનું જ પાસ્ટ શું છે? વેન્ટ. હવે પાસ્ટ એટલે શું? ભૂતકાળ. ખબર પડી ગઈ? ગયો, હતો, ખાધું હતું, લખ્યું હતું, હતો આવે એટલે હતો, હતી, હતો આવે એટલે શું કહેવાય બેટા? ભૂતકાળ કહેવાય. ઓકે, ટુ ધ પાર્ક ડેલી ટુ પ્લે. ડેલી એટલે શું કહેવાય? દરરોજ. ડેલી એટલે શું કહેવાય બેટા? દરરોજ. ટુ પ્લે એટલે બેટા શું થાય? રમવું. જમ્પીસ. હવે બેટા સમજો કે આગળ શું આવે? એપોસ્ટ્રોફિક એસ. શું આવે બેટા? સમજો કે આને શું કહેવાશે? જો આગળ એસ છે ને મિત્રો, તો આ જે એપોસ્ટ્રોફિક એસ કહેવાય. શું કહેવાય? એપોસ્ટ્રોફિક એસ. એ શું દર્શાવે છે? માલિકી દર્શાવે. શું દર્શાવે બેટા? માલિકી દર્શાવે છે. ઓકે, કોણ છે બેટા? કોનો ફ્રેન્ડ છે? જો પાછળ આપ્યું છે ને ફ્રેન્ડ, પણ કોનો ફ્રેન્ડ છે? કોના ફ્રેન્ડ છે? ફ્રેન્ડ્સ. તો બેટા એક એસ છે એ વધારે છે, એટલે ઘણા બધા ફ્રેન્ડ હશે. કોના ફ્રેન્ડ છે? જમ્પીસના. ખબર પડી ગઈ? આ લાઈનમાં બહુ મસ્ત સારી રીતે સમજશે મિત્રો. પરંતુ ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને તમારા બધા જ મિત્રોને મોકલજો,
જેથી કરીને સારામાં સારું રીતે બેટા એકદમ ફ્રી ટ્યુશન છે બેટા, કોઈ તમારે ફી આપવા નથી. ગ્રામરની પણ પ્રેક્ટિસ થશે, એની પણ પ્રેક્ટિસ PDF મંગાવી લેજો બેટા, એ પણ એકદમ ફ્રી છે. ઓકે, હવે અહીંથી આગળ જઈએ બેટા. પેરી ફ્રોગ એન્ડ ધ ડેની ડીર ઓલ્સો કેમ ટુ ધ પ્લે ઇન ધ પાર્ક. બેટા જો કમનું શું થઈ ગયું, કેમ થઈ ગયું, ટુ ધ પ્લે ઇન ધ પાર્ક. ક્યાં આગળ રમવા જતા હતા? પાર્કમાં. કોણ? ડેની ડિયર ઓલ્સો, એટલે કે એ પણ જતા હતા. ઓકે, પેરી ફ્રોગ, પેરી ફ્રોગ એટલે જો બેટા આ દેડકો છે. ઓકે, ડિયર એટલે હરણ પણ છે, એ પણ સાથે બેટા શું કરતા હતા? રમવા જતા હતા. કઈ કઈ ગેમ રમતા હતા? પ્લે ગેમ ધ યુઝડ એટલે બેટા જો આગળ પાસ્ટ આવ્યું, ઈડીનું સ્વરૂપ આવ્યું, એટલે કે ભૂતકાળનું સ્વરૂપ છે. તો એ યુઝ ટુ પ્લે ગેમ્સ, જો બેટા એક કરતાં વધારે ગેમ રમતા હતા. એટલા માટે શું થઈ ગયું બેટા? વધારે હતું એટલે બહુવચન થઈ ગયું. તો GAMES. ઓકે, ખબર પડી ગઈ? બહુવચન હોય એટલે બેટા શું લાગે? S અથવા તો ES લાગે. ખબર પડી ગઈ? હા, ચલો. લાઈક એટલે પસંદ કરવું. હાઇડ એન્ડ સીક, શું પસંદ કરતા બેટા? હાઇડ એન્ડ સીક એટલે કે અંધા કુકડી રમીએ ને આપણે, નાના હોય એટલે એક વ્યક્તિ છુપાઈ જાય અને બીજા બધાને ગોતવા જાય, એ આપણે છુપાદાવ કહીએ. બેડમિન્ટન એન્ડ ખોખો જે આપણે રમીએ છીએ. એક્સેટ્રાનો મતલબ કે વધારે. ઓકે મિત્રો, હવે શાંતિથી વિચારો બેટા, આપણે જે શીખ્યા છે શાંતિથી વાંચો, સમજો. ન આવડે તો કોમેન્ટ બોક્સમાં કરો, જેથી કરીને મને પણ ખ્યાલ આવે મિત્રો કે તમને કેટલી સુધી આવડે છે. લાઇન ટુ લાઇન શીખવાનો પ્રયાસ કરજો, જેથી કરીને તમને કશું જ અઘરું લાગશે નહીં મિત્રો. એટલું થઈ ગયું. તો આગળના ક્લાસ પણ જોજો, અને સાથે સાથે મિત્રો કે તમે ક્લાસ પણ જોવો છો, એ ક્લાસની સાથે સાથે તમારે શું કરવાનું છે? નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે ત્યાં આગળ બધી લિંક આપેલી છે, ત્યાં આગળ પણ અવશ્ય જોજો મિત્રો. ચલો હવે ચલો. એવરીથિંગ વોઝ ફાઇન ઇન ધ પાર્ક. એવરીથિંગ એટલે તમામ, એવરીથિંગ એટલે બધું જ. વોઝ એટલે બેટા વોઝ ક્યારે આવે? કે ભૂતકાળનું સ્વરૂપ હોય ત્યારે, કે આ ઘટના ક્યારે બની છે? પહેલાં બની ગઈ હશે, અત્યારે બની નથી. વોઝ ફાઇન ઇન ધ પાર્ક, કંઈક વસ્તુ હશે પાર્કમાં, કંઈક હશે. એવરીવેર લાઈક તો બેટા સમજો, એવરીથિંગ વોઝ ફાઇન ઇન ધ પાર્ક બટ ઇટ વોઝ નોટ, જો બેટા શું કહેવાય? વોઝ નોટ ક્લીન. ત્યાં કંઈક ક્લીન નહોતું, એટલે કે સફાઈ નથી. ધેર વોઝ અ લિટર એવરીવેર. લિટર એટલે બેટા કે ત્યાં આગળ ફેલાયેલું હતું. જો બેટા આ ગંદકી ફેલાયેલી છે ને, તો શું છે? વેફર્સ એટલે બેટા જે વેફરના જે આપણે પેકેટ હોય ને એ છે. બનાના પીલ્સ એટલે કે બનાના પીલ એટલે કે છાલ છે, જો આ કેળાની છાલ છે બેટા, હા. અને ગ્રાઉન્ડેડ સેલ એટલે કે જે આપણે મગફળી ખાઈએ છીએ બેટા, એને ગ્રાઉન્ડેડ સેલ કહેવાય, એટલે કે મગફળીના ફોતરા હતા. વન ડે જમ્પીસ, હવે આગળ જો બેટા શું કહે છે? વન ડે જમ્પીસ ફ્રેન્ડ એટલે કે એક દિવસ જમ્પીનો ફ્રેન્ડ કોકો ક્રેન કેમ ટુ મીટ હિમ ફોર અનધર જંગલ. એ બેટા ક્યાં જતા? ફ્રોમ એટલે કે ત્યાંથી ક્યાં જતા? અનધર જંગલ એટલે કે બીજા જંગલે જતા હતા. જમ્પી વોઝ વેરી હેપી. જમ્પી શું તો બહુ જ ખુશ હતો. વેરી એટલે કે બહુ જ ખુશ હતો મિત્રો. ટુ સી હિઝ ફ્રેન્ડ કે સાથે મિત્રો હતા એટલે મિત્રોને જોઈને. દે ડિસાઇડેડ એટલે કે તે નક્કી કર્યું. દે ડિસાઇડેડનો મતલબ શું થાય? તે જમ્પીએ નક્કી કર્યું. શું? ગો ટુ ધ પાર્ક એટલે કે પાર્કમાં જઈએ. એન્ડ પ્લે વિથ અધર ફ્રેન્ડ. પ્લે વિથ એટલે કે સાથે મિત્રો. શું થાય? વિથ એટલે શું થાય? સાથે. અધર એટલે કે બીજા. ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો. ઓકે, એક મિત્ર નથી. જો મિત્રો આગળ S લાગ્યો છે તો બહુવચન થયું છે મિત્રો. શું થયું છે? બહુવચન. તો મિત્રો સમજો, પ્લે વિથ અધર ફ્રેન્ડ્સ એટલે રમશે બીજા બધા ફ્રેન્ડ સાથે. દે બોથ વોક, ચલો આગળ લાઈન જો બેટા. દે બોથ વોક ટુ ધ પાર્ક. ધે એટલે કે તેઓ. ધે એટલે શું થાય? તેઓ. ધીસ એટલે કે આ. ઓકે, કોઈ પણ વસ્તુ હોય બેટા, ધીસ એટલે કે આ, અને ધે એટલે તેઓ. ઓકે, ધે એટલે તેઓ. ધે એટલે શું થાય બેટા? તેઓ. બોથ એટલે કે બંને. વોક ટુ ધ પાર્ક. વોક ટુ એટલે કે ચાલતા ચાલતા ક્યાં ગયા? પાર્કમાં ગયા. રનિંગ કરીને ગયા નથી. હજુ કહું છું બેટા, આગળ શું હતું? ઈડી લાગ્યું છે એટલે પાસ્ટનું રૂપ છે, એટલે કે ભૂતકાળનું રૂપ છે, એટલે કે હતા. ઓકે, ઇન ટુ ધ પાર્ક. કોકો વોઝ શોક વેન એટલે કે ક્યારે? વેન હી સો ધ પાર્ક એન્ડ સેડ. ત્યાં આગળ તેને શોખ થઈ ગયા. હી હાય, ઓરે જેઠાલાલમાં દયા ભાભી કહેતી, ઓ માં. તો બેટા આ જ વસ્તુ જે જમ્પીસ અને એનો ફ્રેન્ડ જતા હતા પાર્કમાં, ત્યારે એમને આવું શોખ થઈ ગયું કે આવું શું થઈ ગયું. ઓકે, કોકો વોઝ શોક્ડ વેન હી સો ધ પાર્ક એન્ડ સેડ. અને કહેવા લાગ્યા, શું કહેવા લાગ્યા? જમ્પીસ, ડુ યુ પ્લે ઇન ધ સચ અ ડર્ટી પ્લેસ. જો બેટા હા આગળ
થોડુંક વિચારજો બેટા. આ આગળ શું છે બધું જો પહેલાં આ પાર્ક જો બેટા એકદમ ગંદો છે. હા, હવે આ જ વસ્તુને વિચારો તમે એઝ એ રમવા જતા હોય ને ત્યાં આગળ બેટા આવી ઘટના બને. શું છે કે અચાનક બધા ફ્રેન્ડ જતા હોય અને બધા એમ કે યાર તું આવી ગંદી જગ્યાએ રમવા આવે છે યાર. ના, તો મિત્રો એ સ્ટોરી છે. કહો શું છે? કોકો વોઝ જમ્પીસ ડુ યુ પ્લે ઇન સચ અ ડર્ટી પ્લેસ? તું આવા ખરાબ જગ્યાએ રમવા આવે છે? તો શું કહે છે? ધેટ્સ ગાર્બેજ એવરીવેર. આ તો બધો જ કચરો છે. ગાર્બેજ એટલે શું થાય બેટા? કચરો. એવરીવેર એટલે કે બધી જગ્યાએ. આઈ વિલ નોટ પ્લે હિયર. બેટા આને શું વંચાય? આઈ વિલ વંચાય. શું વંચાય? આઈ વિલ વંચાય. ઓકે બેટા, આઈ વિલ નોટ પ્લે હિયર. અમે નોટ એટલે કે નહીં, પ્લે એટલે રમવું. અહીંયા હિયર એટલે કે અહીંયા. અમે અહીંયા રમશું નહીં. ઓકે, વી શુડ આગળનું શું છે બેટા? કે વી શુડ ક્લીન ધ પાર્ક એન્ડ ધ પ્લે. સૌથી પહેલાં વી શુડ એટલે કે વી એટલે કે અમે, શુડ એટલે કે જરૂર જોઈએ જ. શુડ એટલે શું થાય બેટા? જોઈએ જ. ક્લીન ધ પાર્ક એન્ડ ધ પ્લે કે આપણે સૌથી પહેલાં શું કરીએ? ક્લીન કરીએ પાર્ક અને પછી રમીએ બેટા. અથવા તો એમ પણ કહી શકાય કે જો સરસ ચોખ્ખું હોવું જ જોઈએ ને પાર્ક. બેટા તમે માન લો ઘરે જાઓ તો ઘરે કેટલું મમ્મીએ મસ્ત સારી રીતે એવું સફાઈ કરીને રાખ્યું. કેમ? કારણ કે આપણે કેમ બેટા સફાઈ કરીને રાખ્યું છે? કારણ કે ખબર છે કે આપણું ઘર છે. તો આપણે ક્યારે પણ કોઈ જાહેર જગ્યાએ જઈએ, એઝ બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે, એઝ વેલ આપણે બેટા કહીએ કે બગીચો છે, તો બધી જગ્યાએ શું છે બેટા? બધા લોકોનું છે, બધી પબ્લિકનું છે, આપણું પોતાની માલિકીનું છે નહીં. એટલે બેટા ઘરે પણ સાફ સફાઈ રાખવી જોઈએ અને આપણે શાળામાં પણ સાફ સફાઈ અને બગીચામાં પણ રાખવી જોઈએ. એ આપણને આ સ્ટોરી કહેવા માગે છે. હવે આગળ જઈએ બેટા. ચલો શું છે આગળ આપણે થોડો કલર બદલી નાખીએ એટલે ખ્યાલ આવે શું ચાલે છે. સો ઓલ ફ્રેન્ડ્સ એગ્રી. બધા જ મિત્રો એગ્રી થઈ ગયા હતા. જો બેટા આગળ ઈડી લાગ્યું એટલે શું આવશે બેટા? એગ્રીડ એટલે કે હતા. ઓકે, દે સ્ટાર્ટ ધ ક્લિનિંગ એટલે કે બધા તેઓ શું કરવા માંડ્યા? ક્લિનિંગ એટલે સાફ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. શું કર્યું? સાફ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. સ્ટાર્ટ કરી દીધું. દે ફોર્મેડ હેપ્સ ઓફ ધ ગાર્બેજ એન્ડ થ્રો ઇન ધ ડસ્ટબિન. શું કીધું બેટા? કે બધા લોકો બધો કચરો ગાર્બેજ એટલે ભેગો કરતા હતા. જે થ્રો ઇટ ઇન ધ ડસ્ટબિન એટલે થ્રો એટલે ઘા કરતા હતા. શામાં કરતા હતા? ડસ્ટબિનમાં. આપણે મિત્રો ગમે ત્યાં જઈએ તો સફાઈ રાખવી જોઈએ. જો સફાઈ નહીં રાખીએ તો આપણને કાર્યવાહી થશે એટલે કે દંડ મળશે. નાવ એટલે કે હવે. ધ પાર્ક લુક ક્લીન એન્ડ ટીડી એટલે કે પાર્ક હતો બહુ મસ્ત ચોખ્ખો અને સુંદર લાગતો હતો. ઓકે, પાર્ક કેવો લાગતો હતો? ખૂબ જ મસ્ત અને ચોખ્ખો લાગતો હતો. કેમ કે સફાઈ કરી લીધી, પહેલાં સફાઈ કરી હતી નહીં. કોકો શું કહે છે? સેડ એટલે કહેવું. સેડ એટલે શું થાય બેટા? કહેવું થાય. ઓકે ચલો, વી શુડ થ્રો ગાર્બેજ ઇન્ટુ ધ ડસ્ટબિન. ઓકે, ડસ્ટબિન્સ શું કહે છે બેટા? વી શુડ એટલે કે બધા લોકો. વી શુડ એટલે કે અમે, શુડ એટલે જોઈએ, થ્રો ધ ગાર્બેજ ઇન્ટુનો મતલબ શું થાય બેટા? સમજો કે પેન છે. ઓકે, હવે બેટા ઇન એટલે કે શું કહેવાય? અંદર કહેવાય. ઓકે, પરંતુ હવે આ પેનને હું મૂકું છું અને તમે ભારી જાઓ તો તમને દેખાય છે કે હું મૂકું છું અને પેન ભારી જાઓ છો, તો આ ઘટનાને શું કહેવાય બેટા? ઇન્ટુ કહેવાય. શું કહેવાશે? ઇન્ટુ કહેવાશે. ઓકે, ખબડી જો પેન પોકેટમાં પહેલેથી પડી હોય તો ઇન કહેવાશે, ઇન અ પોકેટ. પરંતુ આ પેન છે બેટા એ તમારે હું મૂકતા ભારી જાઉં તો તમે શું કહેશો કે ઇન ટુ ધ પોકેટ. એટલો મતલબ એમ જ થાય છે શુડ થ્રો ગાર્બેજ ઇન ટુ ધ ડસ્ટબિન. ઇન ટુ ધ ડસ્ટબિનનો મતલબ શું થશે બેટા? કે ડસ્ટબિનમાં એ નાખે છે. ખબર પડી ગઈ? ગાર્બેજ એટલે કે કચરો. ટુ કીપ એટલે રાખવું બેટા. કીપ એટલે શું થાય? રાખવું. ઓલ પબ્લિક પ્લેસનો મતલબ શું થાય બેટા? સમજો, પબ્લિક પ્લેસનો મતલબ શું થશે? કે બધું જ સરકાર એટલે કે બધું જે સરકારી હોય બધા લોકોનું હોય. રેલવે સ્ટેશન છે, બધા લોકો ઉપયોગ કરી શકે એટલે પબ્લિક પ્લેસ કહેવાય. રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેન્ડ હોય, બગીચો હોય, તળાવ હોય, કૂવા હોય, બધું શું હોય બેટા? પબ્લિક પ્રોપર્ટી હોય એટલે કે પબ્લિક એટલે કે લોકોનું હોય, કોઈ એક માલિક હોય નહીં. ક્લીન ઇન અવર ડ્યુટી એ આપણે ટુ કીપ ઓલ પબ્લિક પ્લેસ ક્લીન ઇઝ ઓર ડ્યુટી. બધા જ પબ્લિક પ્લેસ છે આપણે એને શું રાખવું જોઈએ બેટા? સાફ સફાઈ રાખવી જોઈએ. કેમ બેટા? કેમ કે આપણો પણ જે આપણને સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે બેટા એની પણ આપણી પણ ફરજ બને છે. ચલો, એવરીવન એગ્રીડ વિથ કોકો. એવરીવન એટલે કે બધા જ લોકો. એગ્રી એટલે બેટા સહમત થવું. શું થાય?
સહમત થવું, વિથ એટલે કે સાથે, કોકોની સાથે બધા જ લોકો સહમત થયા. ધે મેડ અ સાઇન બોર્ડ વિથ બિગ બોલ્ડ લેટર સેઇંગ. જો સમજો બેટા શું કહે છે, સમજો ધે મેડ તેઓએ બનાવ્યું, મેડ એટલે બનાવવું, અ સાઇન બોર્ડ એટલે સમજો કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ બેટા, ઓકે, તો એરો દર્શાવે છે કે દવાખાનું આ બાજુ છે કે આમ જવાનું છે કે ડાબી બાજુ જવાનું છે, જમણી બાજુ જવાનું, એને શું કહેવાય બેટા, સાઇન બોર્ડ કહેવાય. શું કહેવાય બેટા, સાઇન બોર્ડ. ઓકે, તમે ઘર હોય તો ઘરની આગળ તમારે લખેલું હોય કે ઓમ નિવાસ, શાંતિ ભવન અથવા મહાકાળી નિવાસ, તો બધા ઘણા બધા નિવાસના નામ લખેલા હતા બેટા. અથવા તમારું નામ લખેલું છે મિસ્ટર પ્રકાશ કંજરિયા, BSc B.Ed. તો બેટા આ આગળ શું લખ્યું છે કે સમજો કે આ આગળ શું છે, સાઇન બોર્ડ છે, ખબર પડી જાય કે હવે શું થશે એમ. ઓકે, ત્યારે બસ સ્ટેન્ડ જાઓ તો લખેલું હોય કે વિરમગામ બસ સ્ટેન્ડ, અમદાવાદ બસ સ્ટેન્ડ. ઓકે, તો એને શું કહેવાય બેટા, સાઇન બોર્ડ કહેવાય. તો હવે બેટા સમજો શું કહે છે, ધે મેડ એટલે બનાવે છે અ સાઇન બોર્ડ. સાઇન બોર્ડનો મતલબ બેટા કે જે કોઈ પણ નામ દર્શાવતી પ્લેટ, વિથ એટલે કે સાથે, બિગ બોલ્ડ એટલે બેટા મોટા મૂળાક્ષરો, લેટર સેઇંગ બેટા, લેટર સેડ એટલે કે મૂળાક્ષરો લખે છે. ઓકે, મોટા અક્ષર લખે છે. પ્લીઝ શું કહે છે, શું લખે છે બેટા, પ્લીઝ ડુ નોટ litter in the park. પ્લીઝ ડુ નોટ litter in the park. ફરીથી વાંચો બેટા, પ્લીઝ ડુ નોટ litter in the park. પાર્કને ગંદુ કરશો નહીં. ડુ નોટ એટલે પાર્ક. They fixed this on the park. એ જગ્યા ફિક્સ કરો. Get. Okay. Finally, the park was fit to playing and everyone enjoy in the clean park. હવે શું કહે છે બેટા સમજો, they fixed this on the park gate એટલે કે તે પાર્કના ગેટ આગળ ફિક્સ કર્યું. ફાઇનલી કે બધું જ કમ્પ્લીટ થઈ ગયું. ફાઇનલી હવે પછી શું એમ, the park was fit, પાર્કમાં બધું ફિટ હતું. ટુ પ્લે ઇન એન્ડ એવરીવન એન્જોય ઇન ધ ક્લીન પાર્ક, બધા જ લોકો રમતા હતા અને મજા કરતા હતા. કેમ કે આપણે જે કચરો હતો એ સાફ કરી અને સાઈડમાં ગાર્બેજમાં નાખી દીધો અને એક સાઇનબોર્ડ લગાવી નાખ્યું અને સાઇનબોર્ડમાં શું લખ્યું છે, પ્લીઝ ડુ નોટ litter in the park. પાર્કમાં ગંદકી કરશો નહીં. તો મિત્રો આગળ સમજવા જેવી બાબત શું શીખ્યા આપણે કે આપણે કોઈ પણ જગ્યાએ હોય, ઘરમાં હોય, બહાર હોય કે કોઈ પણ જગ્યાએ એની વન પ્લેસ પર હોય, આપણે શું કરવું જોઈએ કે સ્વચ્છતા રાખવી જોઈએ. એટલે હજુ કહું છું મિત્રો, તમે જ્યાં ટ્યુશન ક્લાસમાં ભણતા હોય, તમે શાળામાં જ્યાં ભણતા હોય, બધી જગ્યાએ આપણે શું રાખવું પડશે, સારામાં સારી સ્વચ્છતા રાખવી પડશે. અને સ્વચ્છતા સારી હશે તો આપણને વિદ્યા પણ સારી મળશે અને આપણું મન પણ પ્રફુલ્લિત રહેશે, જેથી કરીને આપણે સારામાં સારું કંઈક વસ્તુ બનાવી શકશું અને સારામાં સારું ઝડપથી શીખી શકશું મિત્રો. તો આપણે દરરોજે એક પેજ છે, પેજનો આપણે ક્લાસ લઈશું, સમજવાનો પ્રયાસ કરીશું. આપણે કોઈ જ ઉતાવળ નથી મિત્રો. કેમ કે આપણે સત્ર 2માં પ્રવેશ્યા છીએ. સત્ર 2માં ધીરે ધીરે આગળ જતા રહીશું. ઇંગ્લિશ આવશે, સમાજ આવશે એટલે કે બેટા જીકે આવશે, GS આવશે, પ્લસ કે કોમ્પ્યુટર, હિન્દી, સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી તમામ વિષયો, ગણિત, વિજ્ઞાન એટલે પર્યાવરણ, તમામ વિષયો અહીં ધોરણ 5 થી લઈને 12 સાયન્સ સુધી મિત્રો એકદમ ફ્રી છે. કોઈ પણ પૈસા લેવાની આપણે જરૂર નથી. જરૂર પડશે ત્યારે જોઈ જશે, પરંતુ અત્યારે આપણે કોઈ એવી જરૂર નથી મિત્રો. અને ગ્રામરના ક્લાસ પણ જોવાનો પ્રયાસ કરજો મિત્રો, એકદમ ફ્રી છે, કોઈ ચાર્જ નથી. પ્રેક્ટિસ માટેની PDF પણ બેટા મારો નીચે નંબર છે, ત્યાં આગળથી બેટા મેસેજ કરજો, ત્યાંથી આપણે તમને અવેલેબલ કરાવી આપીશું મિત્રો. ઓકે, મળીએ નવા ક્લાસમાં. સૌથી પહેલાં કહું છું મિત્રો કે તમને લાગતું હોય ક્લાસ સારા છે, સાહેબ સારું ભણાવે છે, તો પ્લીઝ રિકમેન્ડેશન કરું છું, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બીજા મિત્રોને મોકલજો, જેથી કરીને આપણે વધારે મિત્રો જોડાઈ શકીએ. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.